હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. ને આજે અમે આવ્યા પોરબંદર આવ્યા. હું હિમાંશુ રામદેવ બધા આવ્યા, પણ એ બે પપ્પા દીકરી છે ને, મતલબ તેને હિંચકા ખાવા જવું તો એ બધા અહીંયા ગયા છે. જો અમે એને પાર્લરમાં આવ્યા છે. અહીંયા પાર્લર છે મસ્તીનું, અને અહીંયા અંદર આવે છે ને વાળ ને એવું બધું મસ્ત કંઈક અલગ જ કરવું છે. હજી સુધીમાં કંઈ કર્યું નથી, મોઢામાં કંઈ નથી લગાડ્યું નથી, કાંઈ કર્યું નથી. હવે જોઈએ હું કરીએ ખબર નહીં, પણ તમે જોઉં તો તમને મજા આવશે. જો અમે હે ને હિરાલ દીદીને પાર્લરમાં આવ્યા છે, અને હિરાલ દીદી જો એટલે બધું હું નહીં બોલે, આજ તો દીદી બોલવાના છે, તમારે બધી બોલવાનું છે. આજ તો રવિના તારા હેર મસ્ત કરી દેવાના છે. પ્રોટીન ટ્રીટમેન્ટ કરશું આપણે, તારી સ્કિને મસ્ત કરી દઈશું. આજે ટોટલ તમે રવિના મકવાણાનો ટોટલ અલગ લુક જોશો. જો કે હજી સુધી બહુ ક્યાંય પાર્લર નથી ગઈ, પણ મને હે ને બેનનું મને મસ્ત બધાએ બહુ કીધું ને પાર્લર છે બહુ મસ્તીનું, અને હું તમને આખો વિડીયો છે ને અહીંનો દેખાડવાની છું. હિરાલ દીદી કેવા મને મસ્ત તૈયાર કરે છે વાળ ને બીજું શું કરવાનું છે આપણે હિરાલ દીદી? ફેસ ઉપર આપણે તારું સ્કિન રિજુએશન કરશું, બ્લેક ડોલ ફેશિયલ કરશું. મારું સૌથી લેટેસ્ટ છે ત્યાંના બ્લેક ડોલ ફેશિયલ, જે લેઝર થી થશે, તો આપણે ઈ પણ કરશું. એટલે તારા સ્કિનમાં જે ડાર્કનેસ છે ને એ નીકળી જશે. તને તારા ફેન ફોલોવર્સ બધા ચેન્જ કરી દઈશ. હા, બસ જો એવી રીતના જ કઈ કરવાનું છે. આજે હિરાલ દીદી મસ્ત કરે. હિરાલ દીદી એક તમારે ખાલી પાર્લરનું નામ કહી દો તો. મારું પાર્લરનું નામ ડેઝલિંગ બ્યુટી હેર એન્ડ સ્કિન સ્ટુડિયો છે. હું યુકે અને રશિયાથી ટ્રેન છું, અને હેર અને સ્કિન એક્સપર્ટ છું. મશીનરીઝમાં પણ મેં એક્સપર્ટાઇઝેશન કરેલું છે, ને આપણી પાસે બધા જ મશીન અવેલેબલ છે. હા, તો તમને ભાઈ બધા મશીને દેખાડી દો ને બધું, અને આજ તો કંઈક અલગ જ દેખાવાના છે. અમે વાળ ને જો હજી બધી ક્યારે કાંઈ નથી કર્યું. જોકે મને તો ખબર છે, પણ તમને બધાને બહુ જ ખબર છે, કારણ કે હું ગમે ત્યાં જાઉં મારો વિડીયો ચાલુ જ હોય. તો હવે આજે જોઈએ હિરાલ દીદી કેવોક મસ્ત તૈયાર કરે છે, મતલબ કે અલગ જ કંઈક લુક આવી છે આપણું. તો તમે કયો? અચ્છા, હા, મારા બધી દર્શન કરજો. ના, હમણાં નહીં. સેજ બળે છે નહીં, કોલ્ડ બર્નિંગ, ઠંડુ ઠંડુ બળતું હોય ને એવું લાગશે સેજ. એમ ચાલુ જ ગરમ લાગે છે. બહુ વધારે લાગે તો મને કહી દેજો. થોડુંક લાગતું હોય ને તો સહન કરજે, વધારે લાગે તો મને કહી દેજો. તારા છે ને ખીલું પડતા બંધ થઈ જશે એનાથી. બહુ જ કે નામ સહન થાય એવું છે. સારું છે બીતી નથી. અમુક તો હાથ પકડી લે, દીદી જોજો ને કઈ થાય નહીં. આમાં કઈ થાય નહીં, એટલે સ્કિન વ્હાઈટ થઈ જાય. એટલે જો હિરાલ દીદી છે ને ઘણું બધું કરી દીધું. હું કર્યું મને ખબર નથી, કારણ કે ભાઈ હું પહેલી ફેર આવી છું. એ પછી હિરાલ દીદી હાઇડ્રા લેઝર ક્લીન અપ કર્યું છે આપણું. આપણે તારું હાઇડ્રા લેઝર ફેશિયલ કર્યું છે. હાઇડ્રા ફેશિયલ ની સાથે લેઝર ફેશિયલ બે
બે વસ્તુ ભેગી કરી છે હમ કારણ કે તારી સ્કિન બહુ રફ હતી તે ક્યારેય સ્કિનમાં કઈ કર્યું નહોતું હમ એટલે તારી સ્કિનમાં હાઇડ્રા મારે કરીને થોડુંક તારા અંદરના પોર્સ ક્લીન કરવા જરૂરી હતા હમ અને ઈ પછી મેં તારું લેઝર કર્યું છે એટલે તને જે ખીલ ઉપડે છે ને હમ એ ઉપડતા બંધ થઈ જશે અને અત્યારના તારા વાળનું કામ ચાલુ છે વાળમાં આપણે પ્રોટીન ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર અને હવે રવિનાનો ફાઇનલ લુક બધા ફોટોસ જોઈ લેશે જો કે તમે આગળ વિડીયોમાં જોયું જ છે કે ઘણું બધું કર્યું છે કારણ કે હું તો હજી મતલબ કે બધું દીદી કરતા હતા હજી આખું બધું છે ને તમારા વાળ ને બધું છે ને હજી તો તૈયાર થાય એટલે પછી બધું દેખાય કે રવિના બેન હજી ખીવડાઈ ગયા ફાઇનલ લુક ખબર પડી જશે પછી કરવાની છે જો આજ છે ને મેં અલગ જ કર્યું કે તમે ખાલી એક વાર જોઈ લો હિરલ દીદી આજ મને વખાણ કરીને છે ને હું જેટલા વખાણ કરે એટલા ઓછા મોઢામાં તો સમજાય ને જો કે એમાં તો ખુલી ગયું છે હજી તો 2 દિન વાર લાગશે 2 દિનમાં તો બહુ જ ખુલશે પણ વાળનું તો કંઈક અલગ જ છે કારણ કે મને વધારે પડતા છે ને વાળની ઉપાધિ ખુલ્લા ન રહે શકે ખુલ્લા રાખવા મારે ખુલ્લા જ રાખવા હોય એમ થાય કે હવે તો કંઈ ઘટે હા એમને ખુલ્લા રાખવું તો એ છે તો કહું કે બહુ મસ્ત થઈ ગયા અમારે મહિને 2 મહિને આવવું જોઈએ કેટલાક મહિના સુધી રહે 3 મહિના સુધી રહેશે અને 3 મહિના પછી પાછી તું કરાવી જાજે બરાબર મસ્ત હો મને બહુ ગમે મારા ફ્રેન્ડ ને કેવા ગમે તમે બધા કમેન્ટ કરી જો કે હું કેવી લાગુ છું હું તો નહીં પણ પેલા વાળ જોઈ લીધું નજર ના લગાડતા જો રવિનાના વાળ બધાય હિરલ દીદીઓ કર્યા હે આમ સાઈડ જોઈ જા હવે કદાચ ગમે એમડા ઉડાડીએ ને તો કાંઈ ના થાય બોલા હાલો જો હું હે ને મસ્તીની તૈયાર થઈ ગયું મતલબ કે મારા વાળ તો તમે જોઈ લો કાંઈ ઘટે નહીં જો મને હિરલ દીદી તૈયાર કરે હિરલ દીદી બે એક શબ્દ કહો મારા ફ્રેન્ડ ને બહુ સરસ એટલે બહુ સરસ રવિનાના વાળ થઈ ગયા છે અને પ્રોટીન ટ્રીટમેન્ટ કરેલી છે અમારી પ્રોટીન ટ્રીટમેન્ટની ઓફર પણ છે તો તમે લોકો બધા આવી જાજો પ્રોટીન ટ્રીટમેન્ટ હવે જો દીદી કહે કે આપને હું દીદી જરાક મોબાઈલ પકડતું હવે જો મને હે હિરલ દીદી કહે કે હું કરે ને એ તમે કહી દો ખાલી એક ફેરે અમે લોકો પ્રોટીન ટ્રીટમેન્ટ કરીએ છીએ વિટામિન ઈ ટ્રીટમેન્ટ કરીએ છીએ કોઈને હેરફોલ થતા હોય કે કોઈને વાળ સ્ટ્રેટ જોતા હોય એવી ઘણી અલગ અલગ ટાઈપની હેર અને સ્કિનની ટ્રીટમેન્ટ કરીએ છીએ હું યુકે અને રશિયાથી ટ્રેન છું અને સ્કિનમાં કોઈને દાજ પડી ગઈ હોય ડાઘા થઈ ગયા હોય પિગમેન્ટેશન થઈ ગયા હોય કોઈને ખીલના ડાઘા પડી ગયા હોય તો ઈ ડાઘા કાયમને માટે અમે લોકો રિમૂવ કરી દઈશું મારી પાસે ઘણી બધી ટ્રીટમેન્ટ છે તો બધા એક વખત વિઝિટ કરજો અને કઈક ઓફર આલે છે તમારે હા મારી 6000 માં વર્ષમાં 3 વાર પ્રોટીન ટ્રીટમેન્ટની ઓફર ચાલુ છે અત્યારે તો જેને પણ બુક કરાવવું હોય એ લોકો આ મહિનાના એન્ડ સુધીમાં મને કોલ કરીને બુક કરાવજો કોલના નંબર આપેલા જ છે નીચે હા અને તમે ખાલી એક વાર અમારા વાળ જોઈ લો અને આ હાઈ છે દીદી તમારો મતલબ કે બે તમારી છોકરી વાળા નોક કેવા મસ્તીના છે મને એ તો દુનિયાના ગમે જો કે તમને પણ દેખાડી જ દે કે કેવા મસ્તીના જો કે વિડીયોમાં આવી ગયા છે પણ હજી નહીં આવ્યો હોય તો પ્રેસોન્સ છે કોઈ પણ ને જોતા હશે પ્રેસોન્સ તમને અહીંથી મળી જશે મારી દીકરી ધ્રુવી બારાઈ નેલ્સ નું કરે છે અને પ્રેસોન્સ તમને જેવા જોશે એવા પ્રેસોન્સ તમને બનાવીને મળી જશે હા ઈ મળી જાય દીદી પાસે છે ને મતલબ કે મોઢામાં તમારે કઈ લગાડવું હોય ને તો એ બધી અહીં ક્રીમ ને આ તે બધી જડી જાય ને ખાલી મારા વાળ જોઈ લો એટલે કઈ ઘટે જ નહીં તમે સામેથી કહેવાના જ છે કે વાહ વાહ હું રવિના આજ કંઈક અલગ જ કરીને આવીશ હતું અને મને જોહે તો બીજા બધા જોહે ગામડા વાળા મતલબ કે મારા જોહે ને તો એમ કહે કે હું કરીને આવીશ તો કારણ કે મેં મારી જિંદગીમાં કોઈ દી આમ ખાલી એમને બી સીધા નહીં કર્યો હોય ક્યારે એવું એમ ના હોય ને એ આવરી છોકરી કહેતી હોય ને કરો તો આવરી ઘડી કરી હોય તો કામ ઈમાં ના હેરખા રે ઘડી થાય તો હેરખા આ તો અવાનવા રહેશે 3 મહિના સુધી તારા વાળ અવાનવા રહેશે 3 મહિને સાવ રિઝલ્ટ 3 મહિના પછી પાછો મારો વિડીયો આવી જાય હાઈ નો હું દીદી પાસે જ આવવાની છું કારણ કે મને અહીં બહુ જ મજા આવી અને કામે બહુ સારું છે દીદીનું અને જે સ્ટાફ કામ કરે ને એ બહુ મસ્તીના છે ને દીદીનું આમ વાત કરવાનું એમ મતલબ કે બહુ મજા આવે મને તો કઈ એમ થાય કે બીજી કઈ જવાની જરૂર જ નથી અહીંયા જ આવી જાવ એટલે એવું છે કાંઈક ને હાલો તો પછી હવે જો રામદેવ વાટ જોઈએ છે તો આપણે હવે હાલો જાય ઘેરે